અમદાવાદમાં 149મી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા પૂર્વે કોમી એકતા અને માનવ સેવાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું. અમદાવાદ ઝોન 2 પોલીસ દ્વારા રથયાત્રાના રૂટમાં આવતા શાહપુર, માધુપુરા અને કારજ પોલીસ સ્ટેશનમાં સહયોગથી ખાનપુર સ્થિત રાઇફલ ક્લબ ખાતે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી સામાજિક એકતાનો સંદેશ આપ્યો. કાર્યક્રમ દરમિયાન જેસીપી સેક્ટર 1 નીરજ બડગુજર, ડીસીપી ઝોન 2 ભરતકુમાર રાઠોડ, એસીપી ડીવી રાણા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સવારે 12 વાગ્યા સુધીમાં અંદાજે 100 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું, જેનો ઉપયોગ જરૂરિયાતમંદ દર્દીઓ માટે કરવામાં આવશે. રક્તદાન બાદ જેસીપી નીરજ બડગુજરે તમામ રક્તદાતાઓ, પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને પ્રમાણપત્ર એનાયત કરી તેમના સેવાભાવને બિરદાવ્યો હતો. આપના માધ્યમથી હું લોકોને અનુરોધ પણ કરવા માંગુ છું કે મહત્તમ સંખ્યામાં અમારી પાસે આવે અને બ્લડ ડોનેશન કરે. આ બ્લડ ડોનેશન એક એકતાનો સંદેશો તો આપે જ છે, એની સાથે આકસ્મિક રીતે કોઈ પણ જો કોઈને ઈજા થઈ છે અથવા જ્યાં માનવ ક્ષતિ થવાની સંભાવના છે એને રોકવા માટેનું આપણું આ એક પગલું છે. અને એ બહાને અહીંયા હિન્દુ મુસ્લિમ લોકો ભેગા થઈ અને લોહી આપી અને દેશ માટે, આપણા ભગવાન જગન્નાથ માટે પોતાનો કૃતજ્ઞ ભાવ રજૂ કર્યો છે. જય હિન્દ, જય ભારત.